તો બેક ટુ પીતુ દાદા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જવાના છે રામકો કપની પાસે વડાપાઉં ખાવા. તો કેવાક ટેસ્ટ લાગે ને કેવી ચટણી છે તે તમને મેં બતલાડી દેવા. ફિલહાલ તો હમણાં પિયુષભાઈ અને રોનકભાઈ પણ છે. અમે 3 જણ જવાના છે. તો વધારે નહીં 100 રૂપિયાના ખાઈ લઈએ. તો તાનું મેં બતલાડું હમણાં રસ્તામાં બી બતલાડી લેમ કેવું કેવું લોકેશન છે તે. તો ચલો સર પણ દૂર રહે લાગે. તો ગાઈસ વડાપાઉં ખાવા આવેલા. તો વડાપાઉંની દુકાન જ બંધ આજે. તો ગાઈસ રામકો કપની પાસે આવ્યો તો વડાપાઉંની દુકાન જ બંધ હતી. તો હમણાં વડાપાઉં ખાવા કાં જઈએ તે સમજ નહીં પડીએ. ફિલહાલ તો ન્યૂ પ્લાનિંગ ચાલતું છે. કિલોની જઈએ નહીં તો અથોલા જઈએ. બંનેમાંથી એક જગ્યા તો જવાના જ છે વડાપાઉં ખાવા માટે. રામકો કપની પાસે આજે કેમ બંધ કેમ કે આજે ગાંધીજી બાપુનો બર્થડે છે એટલે બધા છુટ્ટી પર મારેલા છે. ફાઇનલી અમે હમણાં અથોલાથી તો બન્યું હતું એટલે ડોકમોટી વડાપાઉં ખાવા માટે આવી ગયા. તો હમણાં વડાપાઉં લઈએ પછી કેવાક લાગે ટેસ્ટમાં તે પણ તમને અમે બતલાડી દેવા. તો ફિલહાલ તો હમણાં દુકાનમાં જઈએ. ફિલહાલ પાવડા તો આવી ગયા છે. 50 રૂપિયાના ઠંડુ લેવાનો છે. જાય છે સ્પ્રાઇટ કાંઠમાં ડિસિઝન લઈ કે કોલ્ડ ડ્રિંક પીવાનું કે સૌનો કોઈ બી લા કોઈ બી વડાપાઉં છે એકદમ ટેસ્ટી. તમે જોઈ શકો છો ગરમ ગરમ. ક્યારે પણ ખાવાનું હોય તો ડોકમોટી પા આવી જાય એકદમ ટેસ્ટી. પાવડા આવી ગયા ગરમ ગરમ. ખાવામાં એકદમ ટેસ્ટી અને ઠંડુ સાથે પીવા સ્પ્રાઇટ પીતા જાય અને ખાતા જાય. બહુ ગરમ છે યાર. તો એકદમ ગરમ ફૂલ ટેસ્ટી છે વડાપાઉં. ખાવામાં મજા જ આવી ગઈ આજે. તો વડાપાઉં ખાઈ લીધા. હમણાં જવાના ઘરે બેક ટુ ઘરે. તો ફિલહાલ અમે વડાપાઉં કેમ ખાવા આવેલા તમને કારણ કે ઘરે અડદની દાળ રાંધેલી એટલે અમને ખાવાનું મન નહીં થાય એટલે અમે આવી ગયેલા ડોકમોટી વડાપાઉં ખાવા. તો તમને બ્લોગ સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજે અને વધારેથી વધારે વાયરલ બી કરી દેજે. થેન્ક યુ.